હા મેં હાજર હતો. શું બનાવ બન્યો હતો? બીજું કઈ નહીં કીધું પણ મારો પકડો ને એ તો પીન તો આવ્યો હતો બરાબર, પોતે માર બીને લગાવી કાઢ્યો. મને તો મારવા આવતો હતો પણ મેં અંદર લોક મારીને મેં અંદર વહી જતો હતો. મેં માર બીને માર નમસ્કાર મિત્રો, હળવદનું દફતર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે અમે છીએ હળવદ સરકારી હોસ્પિટલે. હળવદ તાલુકાના નવા માલણિયા ગામે હત્યાનો બનાવ બન્યો છે, એટલે કે પતિએ પત્નીની હત્યા કરી છે. ગત રાત્રિના સમયે બંને વચ્ચે જો કે 2-3 દિવસથી બોલાચાલી ચાલી રહી હતી તેઓ પરિવારજનો જણાવી રહ્યા છે. અને સાંજના સમયે કે રાત્રિના સમયે જે પતિ છે તેને દાંતરડા વડે પત્ની પર હુમલો કરી દીધો અને છાતીના ભાગમાં દાંતરડું વાગી જતા એમની પત્ની જે છે તેનો ત્યાં જ મરણ પામ્યા હતા. અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે. નવા માલણિયા ગામે ગંભીરસિંહ રાજપૂત જે છે તેમની વાડી આ લોકો રાખી રહ્યા હતા અને મૂળ નસવાડી તાલુકાના હતા. અને માસુડીબેન નાયક નામના જે આજે છે મૃતક, તેઓને હાલ સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ તેમનો જે કંઈ પરિવાર છે તે પણ હોસ્પિટલે પહોંચ્યો છે અને આ બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ત્યારબાદ એ પણ વિગત મળી રહી છે કે જે હત્યા કરનાર પતિ છે તે પણ પોલીસ હાથવેત હોવાની પણ માહિતી મળી રહી છે. આપણી સાથે પરિવારજન છે, થોડીક તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. જ્યારે બનાવ બન્યો ત્યારે તમે ત્યાં હાજર હતા? હા મેં હાજર હતો. શું બનાવ બન્યો હતો? બીજું કઈ નહીં કીધું પણ મારો પકડો ને એ તો પીન તો આવ્યો હતો બરાબર, પોતે માર બીને લગાવી કાઢ્યો. મને તો મારવા આવતો હતો પણ મેં અંદર લોક મારીને મેં અંદર વહી જતો હતો. મેં માર બીને માર કાઢ્યો હતો. આ બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો? ના ના ના, કાલ રાતે જ બાજુ? હા હાજે 7 આવી ગઈ. કેટલા વાગે બનાવ બન્યો? 7 આવી ગઈ. સાંજના 7 વાગે. હવે બરોબર. પછી ક્યાં તમારા પપ્પા ક્યાં ગયા? એને લઈ ગયા પોલીસવાળા. પોલીસ લઈ ગઈ? હા પોલીસવાળા લઈ મૂળ ક્યાંના રહેવાસી તમે? અમે નસવાડી. નસવાડીના? હા કરેલું મૂડી. હા. બીજું કઈ નહીં આપણે બીજું. હા તો મિત્રો, આ જે છે મૃતક તેના દીકરા હતા અને એ વાત જણાવી રહ્યા છે કે ગઈકાલ રાતે સાંજે 7 વાગ્યાની આજુબાજુમાં આ બનાવ બન્યો છે અને બંને વચ્ચે જે ઝઘડો થયો હતો ને ત્યારબાદ જે તેમના પતિ છે તે પત્ની પર હુમલો કરી દીધો છે અને તે હુમલામાં તેના પત્ની જે છે માસુડીબેન નાયક તેમનું મોત નીપજ્યું છે.